कृष्णं गुणातीतं शास्त्रिणं योगिनं तथा स्वामी हरिप्रसादं च वन्दे गुरुपरम्पराम्। सदाक्षरस्वरूपेयो ध्यायते पुरुषोत्तमम् प्रकटं मोक्षदातारम् तं नमामि गुरुं हरिम्। चरे जनारोमसुचिद्रमायनुसमा ब्रह्माण्डगोरी माया गाढरविशशि सुरगणो अज्ञानोपेक्षण एवायक्षरधामनायधिपति श्री स्वामिनारायण अमृतथी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा परिदिव्यता निरखता सुदिव्य भक्तो हेतबर्यो मिठो जननि सोने हास्य मुखे वसु ते सिंहान जियो गिराज गुरुने નીચે. આત્મીય અમૃત મહોત્સવ તરફ જઈ રહ્યા છે ત્યારે આપણે એક નિયમ લઈને આજે ઉઠવાનું છે. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં तीस मिनिटનું નિર્વિકલ્પને ભજન મસ્ટ. વર્ષોથી સત્સંગ કરીએ છીએ, વર્ષોથી શિબિરો ભરીએ છીએ, વર્ષોથી સંતોના યોગમાં છે, રવિવારની સભામાં પણ જતા હઈશું. આપણા બાપને 30 મિનિટ નિર્વિકલ્પને ન સંભાળી શકીએ, ન ભજન કરી શકીએ તો એ બાપની આપણે કરુણ મસ્કરી કરી રહ્યા છીએ. ભગવાનને માથે પડીને નથી જીવાતું. 3 વાતની ખોટ છે. નિર્વિકલ્પ અને 30 મિનિટ મારે ભજન કરવું છે તો કરવું શું જોઈએ? પહેલી વાત, દરેક વ્યક્તિના જીવમાં એક હવા છે. પોતાનો ભાર પોતે માથે લઈને ફરવાનો, અને પોતાનો ભાર પોતાના માથે લઈને ફરવાનો જે સ્વભાવ છે એ જ એની ભયંકર નિષ્ઠાની કચાશ છે. આ એક સંસારિક વાત મેં કરી. વર્ષોથી એક જીવ દશા એવી છે કે પોતાનો જ ભાર પોતે માથે લઈને ફર્યા જ કરવાનો. આજે એક નિયમ લઈને ઉઠવાનું છે. બરોબર સમજનો વાત સમજવા પ્રયત્ન કરજો ધીમે રહીને. પૃથ્વીના સુખ કરતાં
સ્વિટ્ઝરલેન્ડ સ્વર્ગાદિક ભૂમિકાઓના સુખ કરતાં સ્વર્ગનું સુખ વધારે છે. તેથી પર દેવતાઓ, તેથી પર ઇન્દ્રાદિક, તેથી પર બ્રહ્મા વિષ્ણુ શિવ, તેથી પર 4 ધામ છે, પર દેહભાવ છે. શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, વૈકુંઠ અને ગોલોક. બહુ સમજણ તમને અર્ધાને તો નહીં પડે, પણ દેહભાવ કહેવાય. આત્મા એ સ્ત્રી નથી ને આત્મા એ પુરુષ નથી. આત્મા આપણે બધા જ સત્સંગ કરીએ છીએ, એની પાછળની ભાવના એક છે, ભૂલકું થવું છે. ભૂલકું એટલે ટોટલ 2-5 મહિનાના, વર્ષના, 1.25 વર્ષના બાળક જેવા પ્રભુને માથે લઈને જીવે અથવા પ્રભુને માથે ભાર નાખીને જીવે. અને બીજી વાત, મેરા મુજ મેં કુછ નહીં, મારામાં કાંઈ બુદ્ધિ શક્તિ સમજે છે જ નહીં, તારે લઈને હું. 2 ભાવના પ્રગટાવવાની છે. એક ભગવાનને માથે પડી જીવવાનું છે. ભગવાન કિશને અર્જુનને કહ્યું, અર્જુન સરળ થા. અર્જુનને એટલો બધો સમજાવવો પડ્યો. હું આનંદમાં અભ્યાસ કરતો હતો અને કથાકાર, દર ચૈત્ર મહિનામાં આનંદમાં કથા થાય, તે કથા હું જતો. કોલેજના પહેલા વર્ષમાં હતો, કથાકાર આવ્યા હતા અને અર્જુનનો જે પ્રસંગની વાત કરી વિચારમાં પડી ગયેલો. મેં બહુ ગીતા વાંચેલી. બેટા અર્જુન સરળ થા. દરેક પોતાનો ભાર લઈને ફર્યા જ કરે છે. કા સંસારનો ભાર લઈને ફરે, કા હઠમાન ને ઈર્ષાનો ભાર લઈને ફરે. અહંતા મમતાનો ભાર લઈને ફરવો અને સંસારનો ભાર લઈને ફરવો એ માનવીનો સહજ સ્વભાવ છે. બંને ભારમાંથી મુક્ત થવા માટે પ્રતિમ એક જ સાધન છે, નિષ્ઠા. જેટલું પ્રભુને માથે પડીને જીવીએ તેટલા સદા સુખી. અમરીશ શબ્દ કેટલો સરસ છે, કેટલો સરસ. વિચારજો તમે, અમને અમરીશ રાજા કેટલું માથે પડીને જીવ્યા એ વિચારજો. એની ભક્તિમાં, એની 3 કલાકની સવારની ભક્તિમાં ડૂબેલા જ હોય. ત્યાર પછી જ એ વ્યવહાર કરવા બહાર આવે. અને 3 રાજા હતા. આપણે તો જય સ્વામિનારાયણ એવી કોઈ મોટી સમૃદ્ધિ કે એવી મોટી સાહેબી, એવી મોટી ડ્યુટી લઈને નહીં બેઠા. રાજાની તો જવાબદારી કેટલી મોટી હોય. આપણું શું, 2-5 ખેતર, 1-2 સ્ટોર, 1-2 મોટેલ, 5-50 ચેલકા. આપણું શું? છતાં અમરીશ રાજા નિર્વિકલ્પને સહજતાથી 3 કલાક ભજન કરી શકતા હતા. આપણે સંકલ્પ કરવો છે, હવે પછીના દિવસોમાં 30 મિનિટ નિર્વિકલ્પને ભજન સમયા સુધી કરવું છે જ. આ એક વાત પકડી, 2 વાત પકડાવી છે. આટલા વર્ષોથી અમરીશ થયા, આપણી ફરજ છે. પહેલાં તો 30 મિનિટ નહીં, 3 કલાક નિર્વિકલ્પને સવારના પરમાં 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અમરીશ ને એવા જ અમરીશનું અદ્ભુત દર્શન કરાવ્યું પર્વતભાઈ ગોરધનભાઈ દેવ, પુંજો ડોડિયો જ્ઞાનપુરવાળા દેવજી ભગત. પર્વતભાઈની જમીન ઓછી
અડધી પોતાની હતી, અડધી બીજાની હતી. ઠાકોરજીની સેવા સારી થાય એટલે જમીનદાર થોડી જમીનો રાખીને બહુ પ્રભુની સેવા થાય એવા ભાવથી પોતે ખાનદાન હતા, એનર્જેટિક હતા, ઉમંગી હતા, ભક્તિ પ્રધાન હતા, બધી રીતે સરસ. લાવો મહારાજની જે થાય સેવા, પરમહંસોની જે થાય સેવા. અને અત્યારે ગઢડાનું મંદિર થઈ રહ્યું છે, તો ગઢડાના મંદિરમાં સૌથી વધારે સારો મદદરૂપ હું થવું. પર્વતની ગઢડા અને પર્વતની વચ્ચે 150-200 કિલોમીટરનું અંતર છે. પણ પર્વતભાઈ અગતરાયમાં વિચાર કરતા હતા કે ગઢડાનું મંદિર થઈ રહ્યું છે. વડતાલ અમદાવાદના મંદિર સુધી કદાચ આપણે ન પૂગી શકીએ, પણ સૌરાષ્ટ્રની ધરતી પર મંદિર થતું હોય તો અમારી તો બધાની ફરજ છે. તે વર્ષે અમે ડબલ જમીન લીધી અને ગઢડા મંદિરના પાયામાં સિંચાઈ જવાનું નક્કી કરી નાખ્યું હતું. પહેલો જ મન કો પર્વતભાઈ મેરા મુझ में कुछ नहीं. ટોટલ પ્રભુના ભાર, માથે ભાર લઈને 2 શબ્દ સહસિદ્ધ કહ્યા હતા. કોઈ પણ જાતનો એ ભાર નહીં. એક મારામાં જે કહે છે મેરા મુझ में कुछ नहीं, હું ઝીરો બસ. આવી 2 મંગલકારી ભાવનાથી પર્વતભાઈ જીવી રહ્યા હતા. આપણે અમરીશ છીએ, આપણી બહુ મોટી જવાબદારી છે કે 30 મિનિટ નિર્વિકલ્પને ભજન ન થાય તો આપણી ભક્તિની મોટી કચાશ. કેટલા વર્ષો પછી ખાલી 30 જ મિનિટ, 24 કલાકમાંથી ખાલી 30 જ ભગવાનના માથે પડીને જીવવું છે. ભગવાનના જે હોય દુઃખ તો બી તારા માટે, સુખ બી તો તારા માટે. તટસ્થ ભાવે ભજન થાય. દુઃખ બી તારા માટે, સુખ બી તારા માટે, તારા માથે બસ. જે કાંઈ આવ્યું, શરીરમાં રોગ આવ્યો એ બી તારા માટે, શરીર સારું હોય એ બી તારા લઈને. માન કે અપમાન, સુખ કે દુઃખ, ગમે તે વિપરીત પરિસ્થિતિ, કે પોઝિટિવ પરિસ્થિતિ હોય કે નેગેટિવ પરિસ્થિતિ હોય, બાપાના માથે પડીને નેચરલ સહજ અવસ્થાથી જીવાય. એ માટેની ટ્રેનિંગ માટેની આ શિબિર આપણી કહેવાય. સંકલ્પ કરીને ઉઠવું છે અહીંથી. કાલથી કોઈ પણ ભોગે નિર્વિકલ્પને 30 મિનિટ નિર્વિકલ્પને ભજન. સવારના પરમાં પૂજા કરતી વહેલા ઉઠી જવાનું. ખેડૂતને સવારના પર્વ 6 વાગ્યાનો નોકર ચાકર ઉઠાડતો તો વહેલા ઉઠી જાય. કોઈને સ્ટોર ખોલવાનો તો વહેલો ઉઠી જાય. 5 વાગે પહોંચ્યો તો વહેલો ક્યાં મરી જવાના છે. ફક્ત 30 મિનિટ. પણ જ્યાં સુધી સ્થૂળ ભાવે માથે ન પડીએ અને સૂક્ષ્મ ભાવે, એટલે જ્યાં સુધી હઠમાન, ઈર્ષા, અહંકાર જ્યાં સુધી આના ચરણોમાં નિરંતર ન મૂકીએ ત્યાં સુધી 30 મિનિટનું ભજન કોઈ સંજોગોમાં સપનામાં નહીં થાય. પહોંચવું છે. પર્વતભાઈ 7 જોર બળદ રાખતા હતા. તમે 7 જોર, તમારી પાસે 7 ગાડીઓ હોય તો તમે શું 30 મિનિટ ભજન કરો? એક બગડી હોય, એક ડ્રાઈવર જતો રહ્યો, આવ્યો ના હોય, ચાલ્યા કરે. 7 જોર બળદ રાખતા હતા. આપણે થોડો જ એના જેટલો વ્યવહાર. ગઢડાની મંદિરની ચિંતા પર્વત બેઠા બેઠા અગતરાય કરે અને ડબલ જમીન લઈ લીધી. કોઈ કરોડપતિ મહારાજના વખતમાં મહારાજે કોઈ કરોડપતિનો ઉપયોગ જ નહોતો કર્યો. છેલ્લું મંદિર જ્યારે બંધાતું હતું ત્યારે કંઈક શરૂઆત કરી થોડીક. પણ ગરીબ હરિભક્તોનું દિલ, એનો પસીનો, એમાંથી ઊભું થયેલું જે મૂડી, એમની જે સેવા, એમાંથી 4 મંદિરો થયા. 5મા મંદિરમાં એક શેઠિયાને પ્રભુએ પકડ્યો. બસ આજે આપણે સંકલ્પ કરવાનો છે, પ્રભુના માથે પડીને જીવી લેવું છે. ગોલોકને વૈકુંઠમાં સ્ત્રી પુરુષનો ભાવ છે.
એથી પર છે વિરાટ નારાયણ, એથી પર પ્રધાન પુરુષ. વાત સાંભળી લેજો તમે, બીજી વચ્ચે એક વાત કરું છું. દરેક આત્માને વિશે અક્ષર બ્રહ્મ વ્યાપક છે. બહુ વાતો કરું છું. અમારા ભાના બી બેઠા છે, એનું શરીર છે, સારી વાત છે. અને બીજું શરીર બાંધવાનું છે, એ આત્માનું. દરેક આત્માને વિશે બ્રહ્મ તત્વ અક્ષર બ્રહ્મ વ્યાપક છે. અને એને વિશે અંતર્યામી કર્મફળ પદાર્થ સર્વોપરી રીતે સમ્રાટ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. આપણે બધાએ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવાનું છે. અને એ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા માટે બે વસ્તુ પાકી રાખવી પડે. માથે પડીને જીવવું પડે. એક નિષ્ઠા. પ્રથમ 27, 37, 62, જેતલપુર 4, 5. 5 વચનામૃત ઘરે જઈને વાંચવાના છે. 5 પ્રથમ 27માં ભગવાન સ્વામિનારાયણે કરુણાનો ધોધ વરસાવતા ખુલ્લું વાત કરતી હતી. પહેલો જ પેરેગ્રાફને ત્રીજી જ લીટીમાં પ્રભુએ વાત કરી લીધી. આવી રીતે જે વર્ષે એના હૃદય આકાશથી સર્વ પ્રકારે હું નિવાસ કરીને રહીશ. 27 ભગવાન નિવાસ કરી રહે તમારા. કઈ વાત જ નિષ્ઠા જ પાકી કરવાની છે. માથે પડીને જીવવાનું જ છે. સૂક્ષ્મ શરીરનો ભાર પ્રભુને માથે, સ્થૂળ શરીરનો ભાર, સ્થૂળ વ્યવહારનો ભાર પ્રભુને માથે, અને સૂક્ષ્મના કૈયા બી પ્રભુને માથે. સવારના પરમાં જ્યારે ભજન કરીએ ત્યારે પ્રાર્થના કરજો, હે મહારાજ તમારા માથે પડીને જીવાડજો ટોટલ. પર્વતભાઈ 3 કલાક સુધી ધ્યાન ભજન કરતા હતા નિર્વિકલ્પને. ઘરમાં કઈ દૂધનો ગળવો ફાટ્યો, જ્યાં તમને દૂધનો રેલો ત્યાં સુધી પહોંચી ગયો, જ્યાં ભજન કરવા બેઠા પગ થોડો ભીજાઈ ગયેલો, કાંઈ નહીં, ખબર જ નહીં. એમની ઘરવાળી એમની પર ગોડી થઈ ગઈ. ગોડી હતી બિચારી, અને પછી વધારે ગોડી થઈ. ખુદ નહીં પડતી, આટલો ગળવો દૂધ ત્યાં સુધી આવી જાગતા નહીં. દૂધનો ધંધો તો એને કરવાનો, છોકરાને હાચવાનો ધંધો પર્વતભાઈનો. બેના ધંધા જુદા હતા. તો એ પેલી લુખી દાદાગીરી કરે. એટલું ગાડું ઘરવાળું હતું, પણ એવર લાફિંગ પર્સનાલિટી. આધ્યાત્મિક ઇતિહાસના પારે આવી પ્રચંડ ધીરજ કોઈ ભક્તો પરોક્ષ સુધીના પાત્રો મેં બહુ વાંચ્યું છે. રંચ માત્ર, નો વાઇબ્રેશન એટ ઓલ. એના પ્રભુ સમ્યક માથે પડીને જીવ, કોઈ વસ્તુ જ તારે લઈને હું. અમરીશ રાજા એવું પાક્યા. આપણે જાના ઉપર શિબિર, અમરીશ શિબિર. અને તેથી ગુણાત્યાન સ્વામી તો કેટલી ઊંચી વાત કરી ગયા. ધીમે ધીમે વાતને સમજવા પ્રયત્ન કરજો. નવા આવેલાને તો ખબર પડશે જ નહીં. આવેગ સંતો સમજાવે એમના પ્રદેશમાં જઈને. એક પર્વતભાઈની વાત કરું છું. આપણે બધાએ માથે પડી જીવી લેવું છે. મારો બધો જ ભાર તમારા ઉપર. એવા ભક્તો આજે બી કળિયુગમાં છે, એવો ભાર નાખીને ફરનારા. એકબીજાના ગુણ લીધા કરજો બસ. નિષ્ઠાવાન સમાજ છે, નિર્દોષ બુદ્ધિવાળો સમાજ છે, સુરત ભાવથી જીવનારો સમાજ છે. આપણું ધ્યેય જેટલું સચોટ અને ઊંચું,
કોઈ પણ ભોગે ભૂલકું થવું છે. ભૂલકું એટલે ગુણાતીત અવસ્થા. ઝીરો થઈને વર્તવું તે અસ્તિત્વ રહિતનું જીવન તારે લઈને હું ટોટલ માથે પડીને જીવવું છે. સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે, મન બુદ્ધિથી ટોટલ માથે પડી જીવી લેવું છે. પેલો સ્થૂળ વ્યવહાર માથે નાખીએ. પ્રસંગો બનવાના છે જ, અને જ્યારે પ્રસંગો બને ઘરમાં બધું જ ચાલ્યા કરવાનું. આપણી ફરજ છે તે વખતે પ્રસંગ બને ઘરમાં, નપાસ થયા. આખા દિવસ દરમિયાન વેપારમાં કે ગમે ત્યાં નપાસ થયા. કોઈ સ્કૂલમાં સર્વિસ કરતો ત્યાં નપાસ થયા. હું મારા પ્રિન્સિપાલને કહું, પહેલો તું પાસ થતા શીખી જા, પછી વિદ્યાર્થીઓ તરફ ધ્યાન રાખજે. ત્યારે સમજણ જ પડી રહી મને કે શું પાસ થવાનું. એના મનમાં એમ કે હું કોઈ સ્કૂલની એક્ઝામિનેશનની વાત કરતો હોઈશ. બિચારો એમ એ તો છે જ, BEd કર્યું છે. એટલે મેં એને કહ્યું તું પાસ થતા શીખી જા. એટલે એ વિચાર પડી કે હું MA BEd ને હું આટલું વર્ષોથી ભણાવું છું અને સ્વામી મને કે પાસ થતા શીખી જાય. એની બિચારી લાઈન જ નહોતી. મેં કહ્યું સાંભળ, પ્રિન્સિપાલ થવું બહુ સહેલું છે. આ બાળકોમાં સંબંધ જોઈ ભગવદ ભાવથી 28-41 પ્રમાણે સેવા કરવી અઘરી છે. હા સ્વામીજી, હું તો બહુ નપાસ થઈશ. અમરીશ બેઝ પેલો બહુ સહેલો છે, પણ મંડળમાં કોઈક પ્રસંગ બને અને તે વખતે મીઠાશથી વાતો ન થાય, ચર્ચા થતી હોય તો બંધ કરી દઈએ, પછી એની સાથે હેત કરીએ. જે થકી ભૂલ થઈ ગઈ આ પાત્ર સાથે હેત કરતાં કરતાં ધીમે રહીને કહેવાનું આપણે આમ રીતે જીવી લેવાનું છે. વર્ષો પહેલાં 2 વાત કરતો હતો, શિક્ષાપત્રી અને સંપ્રદાન જીવન. આજે બીજી રીતે તમારી આગળ વાત મૂકું છું. શિક્ષાપત્રી પ્રધાન જીવન, સંપ્રદાન જીવન એ આપણું અમરીશનું પહેલું લક્ષણ છે, પહેલું લક્ષણ. અને એમાંથી બધું સરસ થાય. આજે આપણે બીજો શબ્દ વાપર્યો, માથે પડીને જીવવું છે. નિરાંતે જે માથે જેટલું પડીને જીવાશે તેટલું જ નિર્વિકલ્પને ભજન થશે. અને સંકલ્પ કરવો છે કોઈ પણ ભોગે નિર્વિકલ્પને 30 મિનિટ દરરોજ ભજન કરવું છે. ન થાય તો રાત્રે ફરી સ્વાધ્યાય ભજન કરીને સૂઈને બીજે દિવસે તૈયાર થઈને સવારના પ્રભુ રાત્રિનો સમય ભજન સ્વાધ્યાયનો કરજો. ભજન સ્વાધ્યાય, ભજન સ્વાધ્યાય. ગીતામાં 3 નરકનો દ્વાર કયા, કામ, ક્રોધ ને લોભ. ભગવાન કિશને કામ, ક્રોધ ને લોભ ને નરકનો દ્વાર કયા. ગુણાતાન સ્વામીએ 3 નરકનો દ્વાર કયા, હઠ, માન ને ઈર્ષા. અને જ્યાં સુધી હઠમાન ની ઈર્ષા હૃદય આકાશની વિશે હશે ત્યાં સુધી સ્વાધ્યાય ભજનમાં ડૂબેલા જ રહેવાનું. કેવું પ્રચંડ ભવ્ય ગુણાતીત અક્ષર બ્રહ્મનું શરીર સ્વરૂપ, કેવું સ્વરૂપ, કલ્પનાતીત સગુણ સ્વરૂપે અનંત મુક્તોને રાખનાર અનંત બ્રહ્માંડ રૂવાડે ઉડતા ફરે ભવ્ય અક્ષર બ્રહ્મનું સગુણ સ્વરૂપ, જીવ પ્રાણી માત્રમાં સૂક્ષ્મ વ્યાપક સ્વરૂપે રહી ચેતનતા ફળ આજે આબા ઝાડ ફળ ફળાદી શાકભાજી માનવી. અક્ષરબ્રહ્મ વ્યાપક છે એટલે હલનચલન છે, અક્ષરબ્રહ્મ વ્યાપક છે એટલે પોષણ છે, અક્ષરબ્રહ્મ વ્યાપક છે એટલે સ્વાદ છે. નીકળી ગયું એટલે બધું જ્યાં સમજાય. ઝાડમાં એમને એમ સુકાઈ જાય, ક્યારે તમે આપૂસની લઈને બેઠા હોય પણ જ્યાં સમજાય વ્યાપક છે ત્યાં સુધી, પછી તો ચૂનો રસનો ટેસ્ટ જ જતો રહે છે. એક બ્રહ્મતત્વ છે એ વ્યાપક જીવમાં, એ બ્રહ્મતત્વને સેવા સ્વાધ્યાય ભજન તેનું શરીર બાંધવાનું છે. આપણે દરેકમાં અક્ષર બ્રહ્મ છે. જેટલી સરળતા રહે, જેટલું સ્વાધ્યાય ભજન, તેમ તેમ તમારું શરીર બંધાતું જશે.
પહેલી મૂળ વાત પર હું આવું, બહુ મોટા સબ્જેક્ટ પર ઘણી વાર જતો રહું છું. માથે પડીને જીવવું છે. ભગવાન કિશન અર્જુનને એટલું કે બેટા અર્જુન સરળ થા. બહુ સમજાયું અર્જુનને, ફરી અર્જુનને કહ્યું બેટા અર્જુન તૈયાર થા. ફરી કહ્યું કે મારી જ આયોજન છે, તું તારે લડવાનું છે. કે આટલા બધાને મારવાના. અને જ્યાં વિરાટનું દિવ્ય સ્વરૂપનું દર્શન કરે, બધા મરેલા છે. તારે નશામાંથી જાગ્યો બહાર આવ્યો. પોતાનો ટોટલ ભાર લઈને ફરવું, બુદ્ધિનો, શક્તિનો, સમજણનો, પૈસાનો, ડોરનો, દંભનો, અનંત પ્રકારના ભાર સાથે આપણે જીવતા હોઈએ છીએ. અને એ પ્રભુ ચરણે મૂકીને બ્રહ્મભાવે ભજન કરવું એ આપણી ફરજ છે. સરળ હૃદયથી ભજન કરવું આપણી ફરજ છે. આજે નિર્ણય કરીને અહીંયા જે થોડીક ગોષ્ઠી સાંભળીએ, પછી ડેરીએ જઈને પ્રાર્થના કરીએ, એ સંતો કોઠાય છે, બધા સંતો લાભ આપશે. પણ માથે પડીને જીવવું છે. હું 5મી વખત બોલું છું. પર્વતભાઈ માથે પડીને જીવતા હતા. માથે પડીને ટોટલ એવા દેશકાળ આવ્યા કે પર્વતભાઈના ઘરમાં અનાજ નીકો, મોટો ખેડૂત, 3 દિવસના કોન્સ્ટન્ટ દુષ્કાળ. તો પણ પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર અનાજ મગાવ્યું તો પર્વતભાઈ જય સ્વામિનારાયણ ભેગું કરીને પણ મોકલી દીધું. પોતાના ઘરમાં કશું જ નહોતું. બીજે વર્ષે એટલું પાક્યું. ફ્રેશ નહોતું સેવા કરી તોય ફ્રેશ. ફરી પાછા અનાજના ઢગલા થયા તોય ફ્રેશ. સુખે સરખું, દુઃખે સરખું. કરતા હરતા એક મહારાજ છે. એક શબ્દ પકડીને જવાનો છે આજે આપણે. શબ્દ માથે પડીને જીવવું છે. હા. શબ્દ સહેલો છે. હા. સમજણ પડી ગઈ તો હા, માથે પડીને જીવવાનું. બધો ભાર માથે લખીને જીવવાનું. પણ ત્યાં આપણે એક શબ્દને લઈને અહીંથી ઊભું થવાનું છે. પ્રથમનો 27નો પહેલો પેરેગ્રાફ. ભગવાન સ્વામિનારાયણ કેટલા અદ્ભુત આશીર્વાદ. સર્વ પ્રકારે હું નિવાસ કરીને રહીશ, એક કરતા હરતા. પ્રથમ 37માં 11 ઇલકાબ અને પ્રથમ 62માં 64 કલ્યાણકારી ગુણ વર્ણનીય તમને વરે. પણ જીવમાં પાકી નિષ્ઠા જોઈએ. તું સદા દિવ્ય સાકાર, તારા ભક્તો સદા દિવ્ય સાકાર. તું હિતકારી, મંગલકારી. અને નિષ્ઠાનો બીજું મૂળ હૃદય છે કરતા હરતા. 80% નિષ્ઠાનું કરતા હરતા. આપણે બધા ફાસ્ટ બોલરવાળા ઘણા છે, આપણામાં એ છે. ઈગો પર જ્યારે એટમ બોમ્બ પડે ત્યારે બધાની વાણી બદલાય. સારું છે, પડતો નહીં. બહુ તમને ભગવાને આપણી પર એટલી બધી ધીરજ, એટલી કૃપા કરી. ધીમે ધીમે જ તમને આગળ લે. તમે ઘાયલ થઈને ઉડતા હાવ કરમાઈ જાઓ. સાધનાને અનુરૂપ રહો જ નહીં. આવ ચીમરી ગયા છે સૌને ઉપરાશાપરી. જો એકી સાથે એક દિવસમાં જો પ્રભુને પૂરું કરવું હોય તો પ્રભુ કંઈ કાંઈ ચિંતા નહીં. ભગવાન તો નિરાતે બેઠા છે. ભલે 2 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે, પણ ના, આપણે હવે 6 મહિને પૂરું કરવું છે. માથે પડીને જીવવું છે. માથે પડીને 1 વર્ષને 1 મહિનો બાકી છે સમય માટે. કોઈ પણ ભોગે માથે પડીને જીવવું છે. અને પ્રસંગો આપણા જીવનમાં બનવાના છે. જ્યાં સુધી આપણે પોતાનો ભાર લઈને ફરીએ છીએ ત્યાં સુધી અહંકારનું પોષણ થાય છે. અને ત્યાં સુધી જ્યારે પ્રસંગ જ્યારે ઊભો થાય ત્યારે માથે ચડીને એમને એ પ્રસંગને
આપણા ઉપર, આપણા આત્મા ઉપર ચોરેલા અહંતા મમતાના પ્રભાવને લઈને આપણે ગરમ થતા હોઈએ, અભાવ લેતા હોઈએ, ભાવફેરમાં જતા હોઈએ, અંતરાય ઊભો થતો, આત્મીયતાનું ખંડન કરી નાખતા હોઈએ. બહુ જાગજો. એ કરતા હરતા શબ્દ લઈને અહીંથી જવાનું છે. એના વતના 5 છે, જેતલપુર 4 ને 5 ઉમેરી દેવાનું. પ્રથમ 27, 37, 62, જેતલપુર 4 ને 5. ભગવાન સ્વામિનારાયણે જેતલપુરના 4માં તો કોઈ વાત કરી છે, કોઈ વાત કરી છે. 3 ગુણે રહિતને સર ઉર્મીએ રહિત કરવા તો કાંઈ વાર નથી. લે, સર ઉર્મીએ રહિત અને 3 ગુણથી રહિત, રજોગુણ, તમોગુણ ને સત્વગુણથી પર કરવા તેને કાંઈ વાર નથી. તો શું વાર લગાડતા છે સાથી? આ તો કાઢવાનું તો છે જ. આ તો હઠમાની ઈર્ષાથી જીવીએ છીએ આપણે બધા. 640 કરોડની જનતા ઈગો પર જીવે છે. એટલે તેનો જન્મ આવી ગયો. બોલવા, ચાલવા, જોવા, ખાવા, પીવા, ભોગવવામાં રાગ અને દ્વેષ, અહંતા અને મમતા, એ સિવાય આપણે કશું જ પોષણ કરતા નથી. હવે આપણે માથે પડીને જીવી લેવું છે, માથે પડી. અને માથે પડીને જીવવા માટે કરતા હરતા બસ નિષ્ઠા જેમ જેમ પાકી થતી જશે. અને આ વચનામાં તો જેમ જેમ વધારે તમે ડૂબતા જશો, 37, 27, 37, 62, જેતલપુર 4 ને 5 ઘરે જઈને આપણે થોડું થોડું વાંચવાનું છે અને એ પ્રમાણે જીવાય તે માટે આપણે ભજન સ્વાધ્યાય કરવાનો છે. પ્રાદેશિક સંતોએ વતના તમારા પ્રદેશમાં સ્પેશિયલ શિબિર રાખીને તમને સમજાવ્યા કરશે. ઘણી બધી વાતો તો વર્ષોની શિબિર લઈને તમે સાંભળી રહ્યા છો, ખબર છે. પણ સમયો આવી રહ્યો છે. 1 વર્ષ, 1 જ મહિનો, 1.5 મહિનો જ્યારે બાકી છે ત્યારે આપણી મોટી ફરજ એ છે, હવે નપાસ થવું નથી. કોઈ પણ સંજોગોમાં નપાસ થવું નથી. એક પ્રસંગે કરી નપાસ થવું નથી. અને બીજું નપાસ 10 ઇન્દ્રિયોને 4 અંતકરણથી થવું નથી. એક પ્રસંગ બને જે નપાસ થઈએ. હવે આવીએ પ્રથમ 18 પ્રમાણે આપણે 5 જ્ઞાનેન્દ્રિયોને પોઝિટિવ રાખવી છે. વર્ષોથી આ તો વાત સાંભળો છો કે નવી વાત નથી, પણ નક્કી કરીને જીવવું છે 1 વર્ષ ને 2 મહિના માટે. નપાસ થવું નથી પ્રસંગે, આ જ્ઞાનેન્દ્રિયોથી નપાસ થવું નથી. આંખથી, કાનથી, જીભથી, હોઠથી, નાકથી જ્યારે નપાસ થઈ 5 જ્ઞાનેન્દ્રિયો, આ સરવાળો બાદ બાકી કરીને દરરોજ સુવાનું છે બસ. અને હું તો ગઈ કાયમની શિબિરમાં, દર વર્ષે શિબિરના આ વાત છેડું છું અને તમને બધાને કહું છું કે દરેક વ્યક્તિ એની સ્ત્રી સાથે અને ઘરવાળી સાથે નપાસ થાય જ. દરેક સેવક મંડળમાં નપાસ થાય જ. દરેક લીડર મંડળમાં કંઈ કામ કરતો હોય નપાસ થાય જ. જ્યાં સુધી સમસુરતભાઈ એકતા બેઝ ના હોય, અથવા જ્યાં સુધી આવી નિષ્ઠા બેઝ ના હોય. મારે થોડું આ સંતો છે, નાના સંતો છે, હું બેઠો છું, જે મારે પટલે ન થાય. મારી રીતે કોઈ સાધુ મારી સરાઉન્ડિંગ, મારે નવડાવનાર સાધુ, એક જમાનનાર સાધુ, એક ટપ્પા લખનાર સાધુ, એક બધું ગોઠવનાર સાધુ, 4-5 તો હોય જ. યોગ્ય થયું ન થયું જે સમને આવવાનું છે જ. જાગ્રત થઈને જીવવાનું છે, માથે પડીને જીવવાનું છે. એક મન બુદ્ધિને એક ચરણે મૂકીને જીવવાનું છે. આજે વાતને સમજો, ગમે ત્યારે બાયપાસ કરીને મન બુદ્ધિને જીવવાનું છે. વાતમાં બહુ નપાસ થઈ જઈએ છીએ. જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે ભાવફેરમાં જઈએ છીએ, જ્યાં સુધી બોલી નખાય છે, જ્યાં સુધી અપેક્ષાઓમાં રાચીએ છીએ, ત્યાં સુધી તમારી નિષ્ઠામાં ભયંકર ભંગાણ છે. પ્રેમથી વાતો કરો, સંબંધ જોઈને વાતો કરો, સંબંધને સ્વીકારીને વાતો કરો, સંબંધવાળા છે એમ માની, સંબંધવાળા ખૂબ મોટા. એથી પર વિરાટ નાયની ભૂમિકા, એથી પર પ્રધાન પુરુષની ભૂમિકા, એથી પર મોર પુરુષ અક્ષર બ્રહ્મા જય સ્વામિનારાયણ. કોઈ સ્ત્રી અને પુરુષ નથી, કેવળ અક્ષર બ્રહ્મનું શરીર જ છે. અક્ષર મુક્તો જ
ચિદાકાશના ચૈતન્ય દિવ્ય સચિદાનંદના સ્વરૂપો છે. અંતર્યામી કર્મ ફળ પ્રદાતા મહારાજ સુખમય મૂર્તિ સ્વરૂપે સહજાનજી મહારાજ. ભગવાન કિશને અર્જુનને કહ્યું, બેટા અર્જુન, સરળ થા. આખી ગીતાનો એક જ સાર છે, તારે લડવાનું નથી, તું નિમિત્ત થા. એમ સંસારમાં આપણે નિમિત્ત થઈને જીવી લેવાનું છે, અને જેટલું નિમિત્ત થઈને જીવાશે તેટલું જ સંબંધ બંધાશે. અને જેટલું નિમિત્ત થતાં થતાં નપાસ થયા તો ભજન સ્વાધ્યાય કરીને આગળ જવાનું. જ્યાં સુધી અહંતા મમતાના પ્રભાવ આત્માને વિશે પડેલા છે ત્યાં સુધી તમને પ્રસંગો દુઃખદાયી બનવાના છે, માનવાના છો. તે વખતે જાગૃત રહેવાનું છે. ઘરમય પ્રસંગ ને મંડળમય પ્રસંગ. કદાચ સંજોગો નાધીને તમે મંદિરમાં સેવા તમે ઉઘરાવતા હોય, બધા ચલાવો છો. આપણે હું જાઉં છું ને હરિધામને અમારે સેવા લે, કદાચ સંજોગો નાધીને કોઈ હરિભક્ત તમને સેવા ના આપી, પછી બીજી વાર જવાનું તો બી જે સમય ડોન્ટ બોધર. તમારી સહજતામાં રંચ માત્ર ફેર નહીં પડવો જોઈએ. તમારી રીતે કોઈ વર્તે કે ન વર્તે, સમજે કે ન સમજે, તમને માન્ય રાખે કે ન રાખે, તમારી ફરજ છે. તમે ગયા ને 2 વાર કહ્યું, પછી તમારી રીતે વર્તે કે ન વર્તે, શાંતિથી આવી જવાનું. જે થાય પછી પરિસ્થિતિ મારી આગળ મૂકી દેવાની. તે સ્વામિનારાયણ નિરંતર કથા વાર્તા. હવે નિરંતર કથા વાર્તાની વાત આવી. મારે કરતા વાર્તા માની જીવવું છે, પણ ત્યાં કથા નિરંતર કથા વાર્તા થતી હોય, તમારા મંડળમાં થતી હોય તો ઠીક છે. પણ હવે આપણે 1 વર્ષને 2 મહિનો, પ્રથમ 16, 18, 27, 37, મધ્ય 28, 41, 12, 13 આટલા વચનાવતો પર ગોષ્ઠી કર્યા કરજો. બસ આપણો સંબંધ કોઈ પણ ભોગે બધો છે, કોઈ પણ. મધ્ય 13નો જ્યારે વિચાર કરીએ ત્યારે તો આપણે જ્યાં સામે બંધ જ થઈ જાય. મધ્ય 13ની સ્વરૂપ નિષ્ઠા સુધી પહોંચવાનું છે. મધ્ય 13ની એક લીટીને બરોબર વિચારવાની છે. એક બાજુ હું તમને કરતા હરતા વાત સમજાવી રહ્યો છું, બીજી બાજુ હું બીજી વાત તમને સમજાવું. સમજજો બરોબર. મારા હૃદયાકાશ દિવસે જ્યારે હું જોઉં છું ત્યારે કોટી સૂર્યનો પ્રકાશ દેખાય છે. પછી હું જ્યારે વધારે ઊંડાણથી ભજન મહારાજ આપણી સાધકની અદાથી વાત કરી, પછી જ્યારે ઊંડાણથી અતિ પ્રેમથી જ્યારે એ સુખને માનું તો એ પ્રકાશને વિશે મૂર્તિ દેખાય છે. પછી પાછું મહારાજે ધીમે રહીને કહ્યું, એ મૂર્તિ તે હું છું. અને પછી મહારાજે પછી ધીમે રહીને કહ્યું, તમે ત્યાં બેઠા છો. ડાયરેક્ટલી ભગવાને કહી દીધું, હું અક્ષરધામનો, તમે અક્ષરધામના. અને આપણે સૌ અક્ષરધામના છીએ એવું માનીને દરેકની સાથે વાતો કરવાની, વ્યવહાર કરવાનો, સ્વીકારવાનો. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે, જ્યારે આપણે વાણીએ કંઈ નપાસ છીએ અને મન બુદ્ધિએ કંઈ નપાસ છીએ ત્યારે રાત્રે ભજન પ્રાર્થના કર્યા સિવાય સુવાનું નથી. હલકા ફૂલ થઈને જ્યાં સુધી ન જીવાય. હું તમને આ વાત કરી રહ્યો છું એનું કારણ એક જ છે, 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરવું છે. એટલે આ 2 તમારો બાંધી રહ્યો છું. ગમે તેવા પ્રસંગો બને, ગમે તેવા સ્વભાવવાળા, ગમે તેવી સ્વાભાવિક પ્રકૃતિ સ્વભાવવાળા મુક્તો હોય, અને બધાની સાથે ગમે તેવી પરિસ્થિતિમાં કામ કરવાનું થાય. ધીરજથી શાંતિથી સ્વીકાર કરતા કરતા પ્રભુના છે માનીને બસ નપાસ થઈને કોઈની સાથે કંટાળો જાય, કોઈને ઉપેક્ષા થઈ જાય, 2 શબ્દ કહી નાખ્યા, ફટાક લઈને યાદ રાખીને ત્યાં તે જ વખતે ભજન કરવા ના બેસતા. પાછા મને સ્વામીએ ભજન કરવાનું કહેલા, હું નપાસ એ પાછું ગોડ પણ કહેવાય. રાત્રે નિરાતે પથારી બેસીએ, પલાઠી વાળીને પછી જય સ્વામિનારાયણ 24 કલાક દરમિયાન
ક્યાં આગું પાછું થયું જોયું, કોની જોડે ક્યાં કેવી કોનો સ્વભાવ પ્રકૃતિ, જય સ્વામિનારાયણ, ક્યાં મન હાલ્યું, કયા પ્રસંગે સાવ ક્રોનિકની લપાસ થઈ ગયા. ધીમે રહીને પછી વિચાર કરવાનો. હું 2 વાતનો બહુ વિચાર કરું છું. અમને સંતોન પાછળ પડી ગયો છું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં ગુણાધ્યાન સ્વામીજી જે જીવન જીવ્યા છે એક, અને શાસ્ત્રીમાના વખતમાં યોગી મહારાજ જે જીવન જીવ્યા છે 2, એવી કરુણ હાલતમાં ગુણાતી જીવી ગયા અને એવી કરુણ હાલતમાં યોગી મહારાજ જીવી ગયા. એ પ્રસંગોનો જ્યારે આપણે વિચાર કરીએ શાંત થઈ જવાય, ખૂબ બળ મળે. એ લોકોને તો કોઈ અધૂરું હતું જ નહીં, અને સહજતાથી મીઠાશથી આનંદ સભર રહીએ એવું સરસ જીવન પસાર કર્યું. આપણી પાસે બાપા આવા જીવનની અપેક્ષા રાખે છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં. હું તારદેવ ગયો હતો, બહુ વર્ષો પહેલાની વાત કરું, 50-55ની વાત કરું છું. અક્ષરવેરી સ્વામી મને, રમેશભાઈ મને કહે કે તારદેવ આવીશ. મેં કહ્યું મારે થોડો લાભ લેવો છે દાદુ કાકાની કથાનો. હું આવીશ. આનંદ મંદિરમાં આવેલા, કોઈ એમના મોટાભાઈની દીકરીનું કોઈ દીકરાનું લગ્ન હતું. તે વખતે એમને બહુ ફાઇન કાકાએ વાત કરેલી, એટલી સરસ વાતો કરેલી, એટલી. મેં કહું આ બાપાનો મહિમા સમજાવવા માટે મેં કહું હા પુરુષ બરોબર છે. અક્ષરી હશે ભલે આનંદમાં. પછી હું ચાલો આવો. કે હું આવું, મને જો હું થોરબોટીયો છું, મને કંઈ ખબર નથી, સંપ્રદાય સૂચિત છે, પણ લાભ લેવો છે. એ કાકાનો લાભ લેવા બેઠા. સવારે કાકાને ટાઈમ મળે બપોરના, તારે પપ્પાજી સાથે રહેશે. અને તે વખતે 1954માં 5માં એટલી એક બાજુ મહિમાની વાત, એક બાજુ પ્રસંગો ઊભા થવાની વાત, આવે ને આવે ત્યાં તરત શબ્દ કરતા હરતા. એ શબ્દ ત્યાંથી પકડ્યો છે ને. એક બાજુ એગ્રી બરે, એક બાજુ શાંતિથી ભજન. હરતા હરતા ના મળીએ ભજન તો થાય નહીં. માથે પડીને ન જીવે તો ભજન તો થાય નહીં. એથી આગળ એક મધ્ય તેર એવું કહે છે, અક્ષર બ્રહ્મ સિવાય કશું જ નથી. હવે એ સમજણવાળા બુદ્ધિવાળા જે સમજી શકે, કાંઈ છે નહીં, સ્વીકારો 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 બસ. પછી ધીમે 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 આ સંતોનું કામ છે. આપણે અક્ષરધામમાં છીએ, સૌ અક્ષરધામમાં છે. એ અતિ ઉત્તમ કોને રૂમમાં સૌ અક્ષરધામના છે. હું મારી રૂમ નથી, મારી રૂમ બી અક્ષરધામ છે. સૌ અક્ષરધામના મુક્તો મારી આજુબાજુ રહ્યા છે. હું મંદિરમાં કામ કરી, અક્ષરધામ છે. મારી આજુબાજુ સૌ કામ કરી રહ્યા છે. સૌ બાપાના સ્વરૂપો જ કામ કરી રહ્યા છે. સમજો તમે. અને આ વાત કાકાજી પપ્પાજી થકી જે કરતા હરતાની વાત અમને સમજણ પડી, અમે સ્વીકારી. પછી 57માં ફરી પહોંચ્યો પાછો વાત. એકવાર અમે 54માં ગયા, પછી ફરી 57માં. કાકાને મેં કહ્યું અમે ફરી આવીએ કે અમે નવરા છીએ. પછી ત્યાં લાભ લીધો, ફરી પાછા પપ્પાજી જોડે રાત્રે બેસી દીધો, ગમે ત્યારે બેસીને લીધો. બહુ નજીક હતા બાપાથી, એ બહુ નજીક. સેવન કરતા હતા, સંબંધ બોધતા હતા. તારદેવ ન ગયા હોત તો ખબર જ ના પડે, આ બાજુ રહી ગયા હોત તો. બોચાસાને ફરતા હોત, ગોંડલમાં ફરતા હોત ને સારંગપુરમાં ફરતા હોત. તારદેવ ગયા ના હોત તો જે સમજ્યા ખ્યાલ ના હોત કે આપણે અક્ષરધામમાં છીએ. બાપા અક્ષરધામનું ઓરિજિનલ મૂળ સ્વરૂપ આપણી સાથે છે. સૌ અક્ષરધામમાં જ બેઠા છે. સૌનો સ્વીકાર અક્ષરધામના ભાવથી સ્વીકારવાનો છે. અને પછી બાપા એટલે જ વાત કરે, શુભ સમ સુરત ભાવ એકતા વધારવી. પછી બાપા ધીમે ધીમે વાત કરે, શાસ્ત્રીમાં ભગતજી મહારાજ, ગુણાતીત સ્વામી, કેવા બધા એવા સુંદર સુંદર ગુણાતીત પુરુષોના પ્રસંગો બાપા કે, અને અમને ધીમે 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 આમ માર્ગે ચડાવે. તો 2 વસ્તુ પાકી રાખવાની છે. આજે મેં થોડી વાતો કરી.
પછી સમ સ્વરૂપ અનેકતાની વાત થોડીક કરીશ, પાના બહાર થઈ ગયા. સહજાનંદ સ્વામી મહારાજને જય.